બને એવું ફ્રેન્ડ્સ કે મારો વિડીયો રહ્યા એ થોડાક એવા માઇનર એવી મિસ્ટેક્સ હોય જેમાં મને ઘણી બધી માહિતી શું આપવી એનું મેં અગાઉથી સર્ચ નથી કર્યું, એટલે ઘણી બધી માહિતી હું ન પણ આપી શકું, છૂટી પણ જાય. હું એ પોતે એક્સપિરિયન્સ કર્યો હોય હું લાઈવ તમને કહી શકું, પણ હું કોશિશ કરું છું વિડીયોઝ બનાવવાની અને બને ત્યાં સુધી ફ્યુચરમાં ટાઈમ લઈ અને પ્લાન કરીને પછી ટ્રીપ કરીશ. એટલે શું હું બધાને ડિટેલ આપી શકું કે હું જે જગ્યાએ ગઈ હતી ત્યાં આવું હતું, આ જોવા જેવું હતું, તમારે અહીંયા આવવું હોય તો કેવી રીતે આવવું, એની ડિટેલ આપવા માટે મારે થોડુંક વધારે મહેનત કરવાની જરૂર છે. પણ તમે બી કમેન્ટ કરીને મને કહેજો કે મારે મારા વ્લોગ્સની અંદર શું શું સુધારો કરવાની જરૂર છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું છે ને આપણે ગુજરાતનું સૌથી મોટું સફારી પાર્ક એટલે કે આંબરડી સફારી પાર્ક હું આવી છું અત્યારે. અને આંબરડી અહીંયા પર અંદર આપણે સિંહ જોવા જાશું, જંગલમાં અંદર જાશું અને ત્યાં શું શું છે એ હું બતાવીશ. પરી માસી પછી ફોટો પાડજો રિટર્નમાં. બેજા તો હું તારો વિડીયો ઉતાર લઉં. આ જો ભોલા ને એક આંગળી નથી ને એટલે ભોલા તો વ્હીલચેર મંગાવી અમે. યાદ મને આમ લઈ ગયા નાના મામા ને કાના મામા. અરે વાહ બેહી લીધું 2 મહિના બેઠો એમાં. હોસ્પિટલ આ બધા એમ લઈ જતા 2 મહિના. કોઈ આમાં લઈ જતા. જોવો ઘણું બધું જોવાલાયક છે, એની માહિતી બધી અહીંયા અલગ અલગ બોર્ડ્સ લખેલા છે. સૌથી પહેલા આપણે અહીંયા ટિકિટ લેવાની પાર્કમાં અંદર સિંહ જોવા માટે. અહીંયા આંબરડી પાર્કનો મેપ આપેલો છે કે આની અંદર ફરવા છે એટલે આટલી જગ્યા છે. માનુડા સિંહ તમારો વિડીયો ઉતારતી રાખો. માનો સિંહ તો જો આવા અલગ અલગ છે ને કેટલા સ્ટેચ્યુ અંદર જોવા લાયક છે. પછી અહીંયા ટિકિટ બારી તો ભાઈ આ અત્યારે બંધ છે, અમે આગળ જાવ. આ પગથિયું ચડી ગયા. બંધ કરી આની ઉતાવળ છે પણ અત્યારે કરવાના તડકા તારા બ્લોગ ની દઈ નો હાલ છે એ તો ગમે એમ તો મને હેને હે એટલું મદદ કરવા વાળું તો મળ્યું મારા બ્લોગમાં. મને જે શૂટિંગ કરી દે હું એકલી બડબડ કરતી જુઓ છો થોડોક મગજ જો અહીંયા છે ને મારું રજવાડું. આ ચકલી, પતંગિયા, ખેડૂતોના મિત્રો કોણ કોણ છે તો અહીંયા એના વિશે લખેલું છે. પછી પરાગવાહકો એટલે શું તો આ બધા જો છે, પતંગિયા છે, ચામાચીડિયા છે, ચકલી છે. પાર્ક બંધ છે. ઓહો, તો બેડ ન્યૂઝ ગાઈસ, પાર્ક 2:30 વાગે ખુલશે. ત્યાં સુધી અમે આ જંગલમાં રખડશું. આયાનું પતંગિયાનું ને એવું બધું છે એમાં જોવા હતું. હજી છાયા જાડવા પાસે. ઓ વોશરૂમ છે કે જમણી બાજુ રંગ, સુગંધ અને પરાગવહન એટલે પતંગિયા. કઈ બાજુ અમને વોશરૂમ લેવું બધું? હા ને ક્યાં ને છે કોણ થતી પાર્ક તો ફરી ત્યાં સુધી પાર્ક કરતા તો આ ભોલો થાય છે. ભૂરાયો રગવાયો તડકાનો. મધમાખી અને ભમરાઓથી ડરવાની જરૂર નથી. ઓહો, એક વસ્તુની છે કે બધીની
ડીપમાં ડિટેલ લખેલ છે. વોશરૂમની સુવિધા બહુ સારી છે આ પાર્કમાં. મારા ખ્યાલથી માણસોએ જાહેર જગ્યાઓને સાફ રાખવાની કોશિશ કરવી છે. કઈ કેવા જેવું એ નહીં વધારે આના વિશે. પાણીની સુવિધા તો એ પણ છે ને, મારે જેમ હાઇજીન તો બહુ શોખ હોય ને, પોતાના હાથ ધોઈને અહીંથી પી લે. એવું લાગે ચમચીમાંથી નીચેનો દાંડલો ભાંગીને ચકેડામાંથી બનાવ્યો. ફ્રેન્ડ્સ, અહીંયા છે ને ફૂડ કોર્ટ એ બહુ સારું છે. તમારે ત્યાં જાતે ઓર્ડર લખાવવાનો અને અહીંથી આ કિચન એરિયા છે. અહીંયા તમે બહારની સાઈડે આવી રીતે સિટિંગ હોલમાં બેસી શકો. આજુબાજુમાં ઝાડવા છે. અને મેનુમાં ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી અને અધર ફાસ્ટ ફૂડ પણ બધા છે અવેલેબલ. તો આપણે ગમે તે મતલબ ઓર્ડર કરી શકીએ. એવું ફિક્સ નહીં કે આટલું જ મળે એમ. અહીંયા પાછો માણસો કેટલા આરામથી સૂતા છે. લીમડાના ઝાડવા નીચે. નાના બાળકો માટે ને આ પરફેક્ટ પ્લેસ છે. અહીંયા પર બગીચા, અલગ અલગ જગ્યાએ બગીચા છે. જોવાલાયક અલગ અલગ સ્થળો છે જે નાના બાળકો માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હોય. લસરપટ્ટી, હિંચકા, આ છોટા બરીઓ એકલો રખડે. આવા બધા વાતાવરણનો અનુભવ કરવા અને મજા લેવા માટે આવા બધામાં આપણે ચોમાસાની ઋતુમાં કે શિયાળાની ઋતુમાં આવીને તો વધુ આનંદ આવે. કેમ કે શું આ ઝાડવા બધા હરા ભરા થઈ ગયા હોય. મારા બાપરે, મારાથી તો હલાતી નથી. ઉઈમાં તો બ્રિજ, ત્યાંથી ગેટ દેખાય. આપણે ત્યાંથી છે ને, ત્યાં આઈ લવ આંબરડી લખ્યું, ત્યાંથી આગળ જતા ગેટ દેખાય. ત્યાંથી આપણે એન્ટ્રન્સ થશે. બસ હોય, એસી બસ હોય, અને એ બસ આખા પાર્કની અંદર આપણને ગોળ ફેરવે. જ્યાં સિંહોના લોકેશન હોય ને, મતલબ એ લોકો અંદર ને અંદર જે એના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા હોય એ અંદર રહેતા હોય, એ લોકો આપણને એકબીજાનો સંપર્ક કરીને જ્યાં સિંહના લોકેશન હોય ને ત્યાં જોવા લઈ જાય. ડેફિનેટલી પાર્કની અંદર એ લોકોએ પાડેલા મતલબ જંગલમાંથી લઈ આવેલા સિંહ હોય, પણ એમ કે એ કોઈ માટે હાનિકારક ના હોય. બને ત્યાં સુધી ફૂલ સેફટીમાં હોય. બસ રહી ફૂલ સેફ હોય. તો અહીંયા જે કંઈ માઇનર એવી પાર્કમાં ટિકિટ છે એ આપણે લેવી પડે પહેલાં. ફોટોઝ માટે બહુ સારા લોકેશન્સ છે, ઘણા બધા. જો આ ડિઝાઇન કરેલા પતંગિયા રહ્યા ને, આ જે ઝાડીઓ બધી સુકાઈ ગઈ છે. ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠે ને એટલે પતંગિયા બધા ડિઝાઇન કરેલા છે. કેટલા સરસ લાગતા હશે. આગળની સાઈડ દેખાય. આ બટરફ્લાય પાર્ક.
ત્યાં આગળ બસ દેખાય ને એ બસમાં આપણે અંદર સફારીમાં જવાનું. અગર તમે ઘરેથી કંઈ સૂકો નાસ્તો ને એવું લઈને આવો તો તમારે બહુ જાજો ખર્ચોય ના થાય ફરવા માટે. ફ્રેન્ડ્સ, આ ટિકિટ બારી છે. અહીંયાથી આપણે અંદર સફારીમાં જવા માટેની ટિકિટ અહીંયાથી લેવાની. અહીંથી ટિકિટ લેવામાં તો લાઈન છે. ફ્રેન્ડ્સ, આ છે ને આંબરડી પાર્કમાં સફારીની ટિકિટ માટેની લાઈન છે. અને આ ટિકિટ હોલની અંદર વેઇટિંગ એરિયા તમે જુઓ, એક ટીવી સ્ક્રીન છે, એસી છે, પંખા છે. મારા ખ્યાલથી અગર આમાં કોઈ ઓનલાઈન બુકિંગનો ઓપ્શન હોતો હોય ને તો તમે પ્લીઝ ઓનલાઈન બુકિંગ કરીને આવો, કેમ કે આટલો ટાઈમ વેઇટિંગમાં ઊભું રહેવું ને એના કરતાં તમે છે ને ઓનલાઈન બુકિંગ કરીને આવો ને તો એ તમારા માટે બેટર રહે. અમે અત્યારે લાસ્ટ અડધી કલાકથી અહીંયા લાઈનમાં ઊભા છીએ. 10-2:30 વાગ્યા સુધી તો ટિકિટ્સ બુક કરવાનું બધું બંધ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમને છે ને ટિકિટ મળી ગઈ છે. પર પર્સન 150 રૂપિયા. પર પર્સન 150 રૂપિયા ટિકિટ છે. તો આ બી મેં તમને ડિટેલ દઈ દીધી. હવે હું આગળ તમને બસની સુવિધા કેવી છે ને એ વિડીયોમાં આગળ દેખાડું. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, આપણે ટિકિટ લીધા પછી છે ને બસ માટેનો વેઇટિંગ એરિયા છે. અહીંયા પર એસી હોલ છે, તમે બહાર સિટિંગ કરી શકો, બારે ગમે ત્યાં બેસી શકો. હાલો, હવે હું તમને છે ને એસી હોલને વિઝિટ કરાવું. વેઇટિંગ એરિયા છે તમારી બસ માટે. સફારી પાર્કમાં જવા માટે જે બસ આવે ને એના વેઇટિંગ એરિયા છે. ફૂલ એસી સેન્ટ્રલ વાળો રૂમ છે. તો ફાઇનલી ગાઈસ, વેઇટિંગ પછી અમારી બસ આવી ગઈ. કેમ ખબર પડે? ભોલા ઊભી રે મને मैं चढ़ रही हूँ. બે આયા મારી બાજુ બેસ તો ન્યા બેસી જા માન આયા પપ્પા ભેગું બેહાય. ફ્રેન્ડ્સ, અમને છે ને ટિકિટ મળી ગઈ છે, સીટ મળી ગઈ બસ. 1821 તમારે કેટલી છે?
અત્યારે તો હુતા હશે ને તડકાના એનો શોખ હે. ઈ જ કીધું મને કે હાંજ ના જાય કે મજા આવશે, રમતા હશે, જોવા મળશે. અને મારે એને યાર્ડમાં ગોંડલ ગાડી હાલે સમજ્યા, હું ગોંડલમાં હું એટલે ગોંડલ યાર્ડમાં હાલે ને એટલે મારે યાર્ડમાં ગોંડલ હાલે એટલે એ આ મુલાકાત એની યાર વધારે થતી હોય. સિંહ એક જ હાજરમાં હે કે બીજી હે? શિયાળી હે માનોડા. હા હા એટલે અત્યારે કઈ નથી જોવા, ચાર જ છે ને, બાકી તો કઈ નથી ને જોવા અત્યારે. સિંહ તો હે મારો લોકો ફ્રેન્ડ્સ આપણે સફારી પાર્કમાં એન્ટર થઈ ગયા છીએ. આ ભરેલા એ લોકો રાખ્યો. લાસ્ટ ટાઈમે હું આ જ લોકેશન ઉપર સિંહ જોવા આવી. કેવો બેઠો હે આમે જો. એ બાપરે. ઓય સામે જો પાડો કેવા બે બેઠા ઉતા આવ્યા ખાતા સિંહ. આપણી બાજુ ઉઠી ગયા તું, ઉઠી ગયા. બીજા લોકેશન હે ને. ફ્રેન્ડ્સ જોવા સિંહ કેવા હુતા હે, કાઢા છાયા. બહાર કેવા ઉઠે કેવા. થઈ જા બેટા, ઊભો થઈ જા. જો હા માનો હોય લો ફોન થોડોક ઉપર નાનો રાજો. કઈ કેવું હોય તો કહી દે મોટા ભાઈ. અહીંયા તો હાવ નજીક છે. આ સિંહણ હે. આ સિંહણ હે માનો. જો ને આળસ થાય છે માનો. એનો સુવાનો પોસ છે. અરે પીવાનું હું હોય આ જોઈ આયા ઉભી લાઈટ ભૈયા જે ને હારી ભૈયા ગયા અહીંયા તો નજીક. તો આ આજુ અહીંયા બારી બારી છે કેવું કે ભાઈ સોનેરી છે કેવા કલર અરે બ્રાઉન. હા લઈ લે માલ જોઈ છે ફોન કરજે.
તો ફ્રેન્ડ્સ આપણે આ આખો આંબરડી પાર્કની વિઝિટ કરી લીધી. આમાં અમુક વસ્તુ મારાથી ચૂકાઈ ગઈ છે, જે મારી પાસે સમય પૂરતો ન હોવાના કારણે નથી થાય એમ. કેમ કે અહીંયા હજી એક થિયેટર છે જેમાં ગીર રાતના સમયે કેવું હોય ને એના માટેનો શો બતાવે છે અંદર. ખરી એની ટિકિટ કે કાંઈ ખબર નથી, મને ટાઈમ નથી એટલે હું એ નો જોઈન કરી શકું. તો તમે ડેફિનેટલી આવો તો ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી દીવની ટૂર, પછી અહીંયા ધારી અને હવે અહીંથી તુલસી શ્યામ થઈ અને આપણે ઠાકોરજીના દર્શન કરીને જાશું ઘરે. તો અત્યારે તો આપણે તુલસી શ્યામમાં આવી ગયા છીએ અને તુલસી શ્યામની એક નાની વસ્તુનો મેં છે ને અલગથી બ્લોગ થોડાક ટાઈમ પહેલાં મૂકેલો હતો. તો તમે એના માટે તુલસી શ્યામનો આખો બ્લોગ જોવો હોય ને તો તમે મારો પેજને ફોલો કરો એટલે તમને એમાં જોવા મળશે. તો પણ આ વિડીયોમાં પણ હું થોડી ઝલક દેખાડવાની તો કોશિશ કરીશ જ. એ કુંડ ગરમ પાણીના આગળ ગરમ પાણીના કુંડ પહેલા અમે જોવા ચાહું. તો અત્યારે છે ને રજાના કારણે થોડુંક વધારે પડતું ટ્રાફિક છે. મારા ખ્યાલથી તમારે વેકેશન ટાઈમમાં નહીં પણ શિયાળામાં આવવું જોઈએ. એટલે તમે છે ગરમ પાણીનો, હું તમને કહું છું આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે ગરમ પાણીના કુંડ એટલે એ મતલબ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય તો પણ એમાં છે ને પાણી ગરમ જ વરાળ જ નીકળતી હોય. તો તમારે એનો અનુભવ કરવો હોય તો તમારે સાચો તો ખરાઈ કરવા માટે શિયાળામાં અવાય એટલે તમને એનો અનુભવ થાય. મોરું એમ થાય અહીંયા સુધી ગાડી આવી ગઈ. તો ફ્રેન્ડ્સ અહીંથી હે ને રૂક્ષ્મણી માતાના મંદિર સુધી જવાય. 1001 જેટલા પગથિયા છે. ત્યાં ઉપરની સાઈડ તમને જે ધજા દેખાય ને એ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. અમારી પાસે સમયની કમી છે એટલે અમે ત્યાં જાશું નહીં. અહીંથી દર્શન કરી લીધા અને સીધા ઠાકોરજીના દર્શન કરશું. હવે આ ઠાકોરજીનું મંદિર, અહીંયા અંદર કેમેરા મનાય છે એટલે આપણે અંદર કેમેરા ફોન કદાચ બંધ કરાવી દઈએ. પણ મેં મારા આગલા બ્લોગમાં મૂકેલું છે તો તમે આરામથી બધું જોઈ શકશો ને. એ તો બહુ ડીપલી મેં બધું શૂટ કર્યું છે, બધું આપ્યું છે. ઠાકોરજીને થાળ થયેલો હતો ત્યારે દર્શન ખુલ્યા. મારે ખાલી વિડીયો છે તારો છે. લાવ તમારો ફોન હમણાં ફોટો પાડો. બોલતા નહીં નકો વયા જાહે. ઓય બાપરે, આ તો અહીંયા જુગે ગાડીમાં કૂદકો મારીને ચડી જાય. ઓય એમ નો કરી દો. કેવા મસ્ત છે. આઈડિયા 4-5 કેવા છે સોનેરી હોય કા હરણ. જો દેખાય ને ઈ ઓલું તો આપણી હામે છે. ભણતા હતા. હા અમે આવ્યા તો અહીંયા ભણતા હતા. આજ રવિવાર અરે મમ્મી નાના છોકરા માની જાય છે. પતંગ ચગાવતા હતા લગભગ. તો એ પતંગની સીઝન હતી. પ્લાસ્ટિક છે. યેર ગઢડા છે જો. આ જો આમાં બધાય માણસો હે ને મનુ રહેતા હોય જો. તાલુકો ગીર ગઢડા. છોકરાઓની સ્કૂલ જો. ઓલી હે ને સ્કૂલ હે જો. પતરા નીચે નડિયા નીચે બેહીને ભણીશ જો. જો અહીંયા રીએ બધાય માનો.
માણસો. મળે જો હા. એ મોટો ઓય આ તો ગાડી પાસે આવી ગયા. ઈ બી ક્યાં એમ કે એનું બચ્ચું તો જોઈ દીધી એને મામા જો 4 મહિના. સહી જો આગળ એનું બચ્ચું તેડું જો હે ને બચ્ચું. એ હાવ નાનો. ના ઈ બી ગયો મને બહુ ગયું એનું બચ્ચું. ભેગું જ રાખે એ વાજો કેટલા આવ્યા માનો ડાળખીએ જો. ભાઈ એ જો ઉપર જો એ પાછળથી આવે છે. એ નાનો. જો એને એનું બચ્ચું લઈને હા. ઠેકડો માર્યો. જો એ ઓલા જો પાછળ કઈ ખાવા સીટ ઉપર દીધું રાખીને. ગાડીમાંથી. ખાઈ દો મનુ. જો આયા. જો અહીંયા જો અહીંયા ખાવાનું દીધું. ખાવાનું દીધું ને એટલે લેવા જ જો એ હા, ગરીબી ઓલા ગાડીવાળા જો ખાવા. હા ચાર છે ગાડી ઉપર ચડી ગયો. ગાડી ઉપર ચડી ગયો. હાલો જવા દ્યો ને કઈ. અહીંયા ત્રણ આવ્યા આ બાજુ ત્રણ આવ્યા જો ક્યાં ગાડી ઉપર ક્યાં આયા વાહ ગાડી પાછળ બેસી ગયો. એ ઉપર ગયો આ બાજુ જો આવ્યો. વાહ બજરંગ બલી વાહ 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 વાહ. દાદાના દર્શન થઈ ગયા. તો ફ્રેન્ડ્સ છે ને તમે લોકો અગર ટ્રીપ ઉપર જાવ ને તો તમારે આવી રીતે ડસ્ટબિન ઘરનું બનાવી લેવાનું. કચરો ક્યાંય બહાર ફેંકવાનો નહીં રોડ ઉપર. અને આમાં માસીએ કીધું છે એટલે આવી રીતે ડસ્ટબિન બનાવી બધી કોથળીમાં ભેગી કરી દેવાની. ગાડીએ ગંધારી કરવાની નહીં કોઈ નહીં અને આવી રીતે મેકી દેવાનું. સ્વચ્છતા અભિયાન કરે છે તો આપણે પણ સ્વચ્છતા જાળવવાની અને આપણી આજુબાજુને બધી વસ્તુઓ સાફ સુથરી રાખવાની. તો ફ્રેન્ડ્સ તમે જો હે ને ધારી બાજુ કે તુલસીશ્યામ બાજુ આવો ને તો તમારે આ રાવણા હે અને આ કરમદા હે. આ કરમદા રહ્યા ને એ મીઠા હોય અને આ રાવણા છે ને, જાંબુડા. જાંબુ હા એ ખાટા હોય. ઊંધું બોલાઈ ગયું કરમદા છે ને ખાટા હોય જાંબુડા મીઠા આ હોય મીઠા હે. મીઠા છે હા. તો પાકા છે બરાબર નહીં તો ન હોય હા. અહીંયા આવશે ઓલા લપસ. જો તમારે તો આ ખાલી 10-10 રૂપિયા. બંધ થઈ ગયું કાકા વળી પાછું ચાલુ કરી દે જો તમે આ બાજુ આવતા હોય ને તો તમે આ ટ્રાય જરૂર કરજો. તો હાય ફ્રેન્ડ્સ આઈ એમ બેક ટુ હોમ. તો અત્યારે હું પાછી આવી ગઈ અને મેં પૂરા 2 દિવસ સુધી ફૂલ એન્જોય કર્યું. આખો વ્લોગ જોવો. થેન્ક યુ ફોર વોચિંગ મી. સબસ્ક્રાઈબ કરજો.